કે તમારા જે પેટ ભરે છે એ અન્ન દેવતાના ખેતરની વચ્ચે મોટા મોટા વીજ પોલ ઉભા કરી નાખે છે, અને એ પણ બળજબરીથી. ખેડૂતના બાપની જગ્યા છે, એનો હક છે, એનો અધિકાર છે, અને તેમ છતાં એની જમીનની ઉપર મોટા મોટા વીજ થાંભલા ઉભા કરી નાખે છે. અન્ન દેવતાના ખેતરની અંદર વીજ પોલ ઉભો કરવામાં આવતો હોય અને તમને તમારા પેટનું પાણી કે અન્ન ખેડૂતોએ પકવેલું જો ન બળતરા થતી હોય ને, તો આ દેશની અંદર રહેવું તમારી માટે અશક્ય છે. તમારી માટે કંપની રાજના ગુલામી જ બરોબર છે. અને પણ ભણનો દીકરો એક પણ ધારાસભ્ય આ ખેડૂતોની વારે નથી આવતો, અને આ 121 ધારાસભ્યને તો ઉભા રોડે ચડાવીને આના જબ્બા જ ફાડવા જોઈએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. ખેડૂત આગેવાન નરેશ વિરાણીએ ખેડૂતને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે આ ડબલ એન્જિનની સરકાર ખેડૂતોને પૂરતું વળતર પણ નથી આપી શકતી, અને બાપ દાદાની જમીન હોય એમ ખેડૂતોના ખેતરની અંદર વીજ પુલ ઊભા કરવા છે. તો આવો સાંભળીએ વધુમાં તેઓ શું કહી રહ્યા છે. નમસ્કાર દોસ્તો, હું છું નરેશ વિરાણી. જય હિન્દ, વંદે માતરમ. ધારો કે તમે કોઈ દુકાન ચલાવો છો અને તમારા દુકાનના બારણા ઉપર, આંગણ ઉપર કોઈ વીજ પોલ આવે, વીજળીનો થાંભલો આવે, તો તમારી રોજી રોટી ઉપર પાટું લાગે કે ન લાગે? અને એ જ દુકાન ઉપર તમારો આખો પરિવાર નીપતો હોય, અને એ દુકાનના શટર ઉપર, દરવાજા ઉપર, તમારા આંગણ ઉપર વીજ પોલનો થાંભલો આવે તો એના કોઈ કસ્ટમર આવે નહીં. એમાં ફરક પડે ને પડે. અને તમે રહ્યો છો એ સોસાયટી, એ ગામ, તમારા ઘરની સામે કે તમારા ઘરની દિવાલ પડખે તમારી સુવિધા માટે સરકાર શ્રી તરફથી, તમારી જગ્યામાં પણ નહીં, પણ તમારા ઘરની આગળ, તમારા સોસાયટીના અંદર, તમારા ઘરની દિવાલ પાસે જો તમને સુવિધા માટે સરકાર શ્રી સ્ટ્રીટ લાઇટના થાંભલા આપે છે, અને એ થાંભલો નાખવાની પણ તમે ના પાડો છો કે નથી પાડતા? તો દોસ્તો, એ તો વિચારો કે તમારા જે પેટ ભરે છે એ અન્ન દેવતાના ખેતરની વચ્ચે મોટા મોટા વીજ પોલ ઉભા કરી નાખે છે, અને એ પણ બળજબરીથી. નથી એના બાપની જગ્યા, ખેડૂતના બાપની જગ્યા છે, એનો હક છે, એનો અધિકાર છે, અને તેમ છતાં એની જમીનની ઉપર મોટા મોટા વીજ થાંભલા ઉભા કરી નાખે છે, જે જમીન થકી આખા વિશ્વનું ભરણ પોષણ થાય છે. લગભગ દેશના 140 કરોડની જનતાના પેટની અંદર ખેડૂતોએ પકવેલું અન્ન જાય છે. નથી કોઈ કંપની પકવતી, ઘઉં કોઈ કંપની નથી પકવતી, બાજરો કોઈ કંપની નથી પકવતી, ચોખા કોઈ કંપની નથી પકવતી. એ માત્ર ને માત્ર આ દેશનો ખેડૂત પકવી જાણે છે. અને એ જમીન ઉપર તમારી તાનાશાહી થકી જો મોટા મોટા વીજ પોલ ખડકી દો ને, તો એને ક્યાં પકવવા જાય? આ તાનાશાહીને રોકવા માટે આવતી 15 તારીખના રોજ ગાંધીનગર ખાતે એક જન આંદોલન શરૂ થઈ રહ્યું છે. આ ડબલ એન્જિનની સરકાર આ ખેડૂતોને પૂરતું વળતર નથી આપતી, અને પોતાની બાપ દાદાની જમીન હોય એમ જબરજસ્તીથી ખેડૂતોના ખેતરની અંદર મોટા મોટા વીજ પોલો ઉભા કરી દે છે, અડધા વીઘાના. એમ સમજો કે તમારા 10 વીઘાના ખેતરની અંદર માત્ર કોઈ પણ જગ્યાએ એક વીજ પોલ હોય ને, એટલે આખા ખેતરની કિંમત ઘટી જાય છે. જે ખેતરની કિંમત તમારી 100% વળતર તમને મળવાનું હોય ને, એ જમીનની કિંમત માત્ર 30% જ તમને મળે છે, એક માત્ર વીજ પોલના કારણે. એ વીજ પોલ પછી શેઢે હોય કે વચ્ચે હોય. એટલે દોસ્તો, જો તમને તમારા ઘરની સામે સ્ટ્રીટ લાઇટનો થાંભલો નડતો હોય, તમારા દુકાન કે ફેક્ટરીની સામે તમને વીજ પોલનો થાંભલો નડતો હોય, તો ખેડૂતના ખેતરની અંદર, પોતાના બાપ દાદાની જમીનની અંદર શું કામ ન નડે? માત્ર તમારે એટલો જ વિચાર કરવાનો છે, જો અન્ન દેવતાના ખેતરની અંદર વીજ પોલ ઉભો કરવામાં આવતો હોય
અને તમને તમારા પેટનું પાણી કે અન્ન ખેડૂતોએ પકવેલું જો ન બળતરા થતી હોય ને તો આ દેશની અંદર રહેવું તમારી માટે અશક્ય છે. તમે કંપની રાજના ગુલામ બની જાઓ. તમારી માટે કંપની રાજના ગુલામી જ બરોબર છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આ દેશની ઉપર 150 વર્ષ શાસન કર્યું ને, એ જ માયલા તમે છો તો સમજવાનું. તો તમારે ખરેખર ખેડૂતોની ચિંતા હોય આ દેશની અંદર. માત્ર ગુજરાતની અંદર 182 ધારાસભ્યની અંદર 121 ધારાસભ્ય તો ખેડૂત પુત્રો છે. અને પણ ભણનો દીકરો એક પણ ધારાસભ્ય આ ખેડૂતોની વારે નથી આવતો. જો આ દેશની અંદર ખેડૂત નહીં જીવે ને તો તમે અન્ન ક્યાંથી કાઢશો દોસ્તો? અને આ 121 ધારાસભ્યને તો ઉભા રોડે ચડાવીને આના જબ્બા જ ફાડવા જોઈએ. જે ખેડૂતોનો ન થઈ શકે એ દેશની જનતાનો શું થવાનો? જેને પોતાના ગોત્રની નથી પડી, ખેડૂત પુત્ર હોવા છતાં પણ એના ગોત્રની એને નથી પડી, એ તમારો શું થવાનું યાર? આવાને તો પેલા રોડે ચડાવીને જબ્બા ફાડો. અને પહેલું કામ આપણે એ કરવાનું છે કે આવતી 15 તારીખે ગાંધીનગરની અંદર જે જન આંદોલન, ખેડૂત આંદોલનના અધિકારની લડાઈ છે, એ લડાઈ લડવા જવાનું છે. તો ચાલો મિત્રો, સૌ સાથે મળીને આવતી 15 તારીખે ગાંધીનગર મળીએ. જય હિન્દ, વંદે માતરમ. તેમની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.